ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ સામે હારીજના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને લગભગ રાધનપુર તેમજ વાવ થરાદ અને ડીસાના ભાગોમાં અને બનાસકાંઠાના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. કેટલાક પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. પણ ખાસ કરીને બલુચિસ્તાનની ડુંગરમાંથી હારામારામાંથી આ જેમ જેમ પસાર થતું જશે કચ્છમાં થઈ તેમ તેમ હવામાનમાં પલટો આવતો જશે અને ક્યાંક વરસાદ હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદી છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે. સુરત નવસારીનું હવામાન પણ પલટાઈ શકે, કારણ કે લગભગ ત્યાંથી અરબ સાગરમાંથી ભેજ આવી રહ્યો છે, એટલે અરબ સાગરનો ભેજ ક્યાં અસર કરે લગભગ એ કહી શકાય નહીં, પરંતુ છૂટાછવાયા સૌરાષ્ટ્રના ભાગોમાં અસર કરવાની શક્યતા રહે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં તેની અસર કરતાં વધારે રહેવાની શક્યતા રહેશે.